તો સમાચારો મળી રહ્યા છે। રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે હવે ગેજેટ બહાર પાડ્યું છે। પ્રતિબંધ 1 વર્ષ અથવા FSSAI નવા ધારાધોરણ જાહેર કરે ત્યાં સુધી અમલમાં રહેશે, જેમાં ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। હોટેલ, રેસ્ટોરાં અને કેટરર્સ તેમજ ક્લાઉડ કિચનમાં ઉપયોગ પર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા લેબલિંગ અને પેકેજિંગ પર પણ રોક લગાવવામાં આવી છે। તો નિયમ ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। કિંજલ, તો આ અંગે વધુ વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, હવે એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે, જાણવા માંગીશું શું મેન્શન છે તેમાં? બિલકુલ, દેખો, સત્તાવાર રીતે જે પરિપત્ર છે તે પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। માત્ર જે અસલી દૂધમાંથી જે પનીર કે ચીઝ બને છે તેને જ હવે ગ્રાહ્ય રાખવામાં આવી છે। તેના સિવાયના તમામ જે બિન સ્ટાન્ડર્ડ જે ડેરી ઉત્પાદનો છે, એ ચાહે પનીર હોય કે ચીઝ હોય, એ તમામ ઉપર જે પ્રતિબંધ છે તે લાદવામાં આવ્યો છે અને સત્તાવાર તેનું ગેઝેટ છે તે પણ કરવામાં આવ્યું છે। પનીર, ચીઝ, ક્રીમ, બટર સહિતના તમામ જે ઉત્પાદનો છે તેની પર તાત્કાલિક ધોરણે રોક લગાવવા માટે સરકારે ગેઝેટ બહાર પાડ્યો છે। ન માત્ર જે ઉત્પાદનો છે પણ તેનું પેકિંગ હોય, કોઈ સંગ્રહ હોય કે કોઈ પરિવહન કે વિતરણ થતું હોય કે વેચાણ હોય, તેની પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ હોવાની વાત ગેઝેટમાં ઉલ્લેખ કરાઈ છે। હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ક્લાઉડ કિચનમાં પણ આનો જે કઈ સખત તેનું પાલન હવેથી છે તે કરવું પડશે। ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા કોઈ પણ જો લેબલિંગ કે પેકેજિંગ કરવામાં આવશે તો તેના સામે પણ કાર્યવાહી છે થઈ શકે છે। અને જ્યાં સુધીમાં બીજા નવા નિયમો ન આવે ત્યાં સુધી આ જે આખો નિયમ છે તે લાગુ પડશે અને જો આ નિયમનો ભંગ કરવામાં આવશે તો ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે તેની સામે કાર્યવાહી, દંડ અને ગુના સુધી ગંભીર ગુનો નોંધવા સુધીનો ઉલ્લેખ ગેઝેટમાં કરાયો છે। જી બિલકુલ, આભાર કિંજલ। તો હવે એનાલોગ પનીરને મુદ્દે સરકાર પૂરી રીતે કડક વલણ અપનાવી રહી છે। હવે નિયમ ભંગ કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। તે પછી લારી હોય કે પછી ક્લાઉડ કિચન, તમામ જગ્યાએ આ નિયમ લાગુ પડશે।